May I come in, sir? Please come. Thank you, sir. Good morning, Professor. બેસો. Thank you, sir. કહો તમારા વિશે. મેં સર 2016માં બીએસસી નર્સિંગ પૂરું કરેલું છે. એના પછી 2018માં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી સ્ટાફ નર્સની પરીક્ષા પાસ કરીને હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફ બ્રધર તરીકે ફરજ બજાવી રહ્યો છું. ક્યાં પીએસસીમાં ક્યાં છો? બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકો. બનાસકાંઠા. હા સર. બરાબર. પીએસસીમાં તો ઓપરેશન ને એવું બધું તો થાય ને? ના. ઇન્ડોર પેશન્ટ જ ના હોય. ઇન્ડોર પેશન્ટ હોય છે. સીએસસીમાં હોય કે પીએસસીમાં પણ હોય? એટલે પીએસસીમાં ઇન્ડોર હોય છે પણ ઓવરનાઇટ નથી રાખતા હોતા. ઓવરનાઇટ નથી રાખતા. આઈન કે ઇન્જેક્ટેબલ કે હોય તો એ આપીને પછી એના દિવસે રજા તો કરી. ત્યાં સ્ટાફ નર્સની કેટલી જરૂરિયાત? 24/7 પીએસસી હોય તો 4 હોય છે અને ડે પીએસસી હોય તો 2ની જોગવાઈ છે. એમ? હા સર. બરાબર. આ બ્રધર નર્સ ની શરૂઆત ક્યાંથી થઈ? પહેલા તો બહેનો જ હતી નર્સમાં. હા સર, પણ લગભગ અંદાજે હું શ્યોર નથી, પણ છેલ્લા 10 વર્ષથી બ્રધરની જોગવાઈ બીએસસી નર્સિંગમાં છે. જીએનએમમાં પહેલાથી જ છે. જીએનએમમાં બ્રધર હોતા છે પણ બીએસસી નર્સિંગમાં કદાચ 2010 પછી શરૂઆત થઈ હશે. કેમ પાછળથી થઈ હશે? શું કારણ હશે? આપણે ત્યાં ખ્યાલ એવો છે નર્સ એટલે બેન. હા સર. તો એ આ ખ્યાલ પાછળથી કેવી રીતે આવ્યો હશે? કદાચ હજી ઘણાને તો ખબર જ નથી એવું. હા સર. હા, નર્સ એટલે બેન જ, એ જ બધાને મગજમાં ખ્યાલ હોય તો છે. એ ક્યારથી ને કેમ? એ અમુક ટાઈમે અમને બી કોઈ પૂછે કે નર્સમાં તો બહેનો નથી હોતી. એક્ઝેક્ટલી. એટલે એ સાયકોલોજી કેવી રીતે તોડવી અને એ કેવી રીતે બદલાઈ, એમ મારું કેવું છે. એ તંત્રમાં કેવી રીતે ફેરફાર થયો એમ? એટલે કદાચ તંત્રને એવી જરૂરિયાત લાગી હોય કે નર્સ બહેનો છે લગભગ બહેનોની સારવાર સારી રીતે કરી શકે, પણ કદાચ કોઈ પુરુષ દર્દીઓ બી હોય જ છે. એટલે તમે બધું જો ને તો કહો છો, તમને ખબર નથી? ના, હું શ્યોર નથી સર. કશી ખબર નથી? શ્યોર નથી સર. અચ્છા. ફ્લોરેન્સ નાઇટિંગેલ વિશે શું જાણો? ફ્લોરેન્સ નાઇટિંગેલ સર આધુનિક નર્સિંગના પ્રણેતા છે અને એ બ્રિટિશ નાગરિક હતા અને જ્યારે ક્રિમિયાનું વોર થયું ત્યારે જે સૈનિકો હતા એમની સેવામાં લાગેલા હતા. ક્રિમિયા ક્યાં આવ્યું? ક્રિમિયા સર યુરોપિયન કન્ટ્રી છે. એનું કેપિટલ શું? એ વિશે હું સર ખ્યાલ નથી સર. ક્રિમિયા દેશ વિશે કઈ જાણો છો? ના સર. આપણે ક્રિમિયન વોર બધા જાણે છે ને ફ્લોરેન્સના સંદર્ભમાં બોલીએ છીએ, પણ ભૌગોલિક રીતે એ ક્યાં યુરોપમાં ક્યાં આવ્યું? ના સર, એના વિશે હું માહિતગાર નથી. ફ્લોરેન્સ નાઇટિંગેલ ક્યાંની? એ સર બ્રિટિશ નાગરિક હતા. એમનો જન્મ ઇટલીમાં થયેલો અને ફ્લોરેન્સ નામનું જે શહેર છે ત્યાં જ એમનો જન્મ થયેલો. એ ક્યાં આવ્યું? ફ્લોરેન્સ એ કયા દેશનું છે? ઇટાલીમાં છે અને આમ એ બ્રિટિશ સિટીઝન હતા. હા, બ્રિટિશ સિટીઝન છે. પાછળથી એમણે બ્રિટિશ સિટીઝનશીપ લીધેલી. એમનો જન્મ ઇટલીમાં થયેલો. બરાબર. નર્સની મોટા મોટી ડ્યુટી શું? પ્રાઇમરી ડ્યુટી એમને સર પેશન્ટની કેર કરવાની મેઇનલી, અને જે ડોક્ટર જે પ્રિસ્ક્રિપ્શન આપતા હોય છે અને એમને એના અંદર જે ટ્રીટમેન્ટ કરવાની હોય, ઇન્જેક્ટેબલ હોય. એટલે નર્સ છે એ મેડિકલ સિવાય પણ હોઈ શકે કે કેમ? ના સર, મારા ખ્યાલ મુજબ મેડિકલમાં જ નર્સની જોગવાઈ હોય છે. મેડિકલ સિવાય કદાચ નથી હોતી. ઓલ્ડ એજના લોકો છે. હા સર. એમને તમે એટેન્ડ કરો છો. હા સર. અને એમને કોઈ ઇન્જેક્શનો આપવાના નથી. બરાબર. તો એ નર્સિંગ કર્યું કહેવાય કે ના કહેવાય? સર આમ કહી શકાય, પણ એવું પ્રચલિત નથી કે નર્સિંગ જ ઓલ્ડ એજમાં કેર કરે. બીજા બી જે આપણે આયા કહીએ કે પછી એવા એ કદાચ કેર કરી શકે છે. નર્સ જ એવું જરૂરી નથી. અચ્છા. પીએસસી થી નીચેનું યુનિટ કયું છે? સબ સેન્ટર. અને ઉપરનું કયું છે? ઉપરનું એટલે સીએચસી. આમ જે હાયરાર્કી છે એ પ્રમાણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. મેં તમને પૂછ્યું એટલું જ કહો. એ પીએસસી ની ઉપરનું કોને નીચેનું કહો? સીએચસી અને નીચે સબ સેન્ટર. નીચે સબ સેન્ટર. હા, બરાબર. સીએસસી માં ઇન્ડોર કેપેસિટી કેટલી હોય અને પીએસસી માં કેટલી હોય? પીએસસી માં ઇન્ડોર કેપેસિટી આમ 6 ની કેપેસિટી હોય છે, 3 મેલ ને 3 ફિમેલ એ રીતે. અને સીએસસી માં તો લગભગ 40 ની કેપેસિટી હોય છે. હું શ્યોર નથી એ વિશે, પણ અંદાજે 40 ની કેપેસિટી સર હોય છે. બરાબર. પીએસસી કેટલી વસ્તી હોય છે? ટ્રાઇબલ ને હિલી એરિયા હોય તો 25,000 ની વસ્તી એક પીએસસી હોય છે અને સામાન્ય વિસ્તાર 20,000 ની વસ્તી એક પીએસસી હોય છે અને સામાન્ય વિસ્તારમાં 25,000 ની વસ્તી એક પીએસસી ની જોગવાઈ છે. બરાબર. તમને ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ અને મધર મોર્ટાલિટી રેટ એ ખબર છે? હા સર, એ ખ્યાલ. એ કેટલા ગણવામાં આવે છે? ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ 1 લાખ ગણવામાં આવે છે. લાખે ગણવામાં આવે છે? સોરી સર, મધર મોર્ટાલિટી 1 લાખ ગણવામાં આવે છે અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ જે જીવિત બાળકો હોય
એના 1000 ગણવામાં આવે છે. જીવિત જન્મ અને જે 5 વર્ષ સુધીનું આયુષ્ય અને પૂરું પેલામાં લાખે ગણવામાં આવે છે. 1 લાખે જે માતાનો મૃત્યુદર એ બે કેમ અગત્યના છે? એ બે સર આરોગ્યની પાયાના જે આપણે જે ઇન્ડેક્સ છે એમાં ગણવામાં આવે છે. કેમ અગત્યના છે? કેમ અગત્યના ક્યાં ગણવામાં આવ્યું મેં નથી પૂછ્યું. હા સર, કેમ અગત્યના છે? IMM MMR અને બંને IMR એ બંને કેમ અગત્યના છે? કેમ કે સર આરોગ્યની જે પાયાની સુવિધા ખરી, જે મધરથી અને બાળકથી શરૂઆત થતી હોય છે, અને જે બાળક છે એ મધર ને બાળક કેમ અગત્યના? કેમ કે બાળક આવતીકાલનું ભવિષ્ય છે કોઈ પણ દેશ માટેનું. એ કોઈ પણ દેશ માટેનું એ અગત્યનું એસેટ છે સર, એટલા માટે અગત્યનું ગણવામાં આવે છે MMR અને IMR સર. બરાબર. અને મધર, બાળકને તમે અગત્યનું ગણાવ્યું. મધર કેમ કે અને બાળકને જન્મ આપનારી મધર છે એટલા માટે પણ એ અગત્યનું છે સર. અચ્છા, આપણો હેલ્થ ઇન્ડેક્સમાં નંબર કેટલામો છે ગુજરાતનો, એવું કઈ ખબર છે? જે નીતિ આયોગ ઇન્ડેક્સ છે મેન્ટેનન્સ ઓફ હેલ્થ, એમાં સર જેમાં તાજેતરમાં જે નીતિ આયોગે જે SDG બહાર પાડે છે એમાં આરોગ્યની દ્રષ્ટિએ ગુજરાત પહેલા નંબરે છે. તમે SDG બોલ્યા, શું SDG એટલે? SDG એટલે સસ્ટેનેબલ ગોલ સર. સસ્ટેનેબલ ગોલ, તો ડી શું? ડી તો ચૂકી ગયા. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સર. ઓકે, સારું. અત્યારના વુમન્સ ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ છે? હરમનપ્રીત કૌર સર. એટલે હા સર, બેટ્સમેન છે? હા સર, બેટ્સમેન અને બોલર બંને ઓલરાઉન્ડર છે. પ્રિવેન્ટિવ હેલ્થ કેર એટલે શું? પ્રિવેન્ટિવ હેલ્થ કેર એટલે સર કે જે આપણે જે ડિસીઝ થાય એના પહેલા જ એનું પ્રિવેન્શન કરવામાં આવે છે, એ એપ્રોચથી કામ કરવામાં આવે છે. સરકારનું કોઈ એના અંદર યોગદાન, કંઈ પોલિસી કે કંઈ? સરકારના અંતર્ગત સર જે હું શ્યોર નથી, પણ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત જે આયુષ સર્વિસ આપવામાં આવે છે એ પ્રિવેન્ટિવ એપ્રોચ ઉપર કામ કરે છે. અને મેઇનલી જે એલોપેથી છે એ ક્યુરેટિવ બેઝ ઉપર કામ કરતી હોય છે, પણ જે આયુષ અને હોમિયોપેથી છે એ પ્રિવેન્ટિવ બેઝ ઉપર કામ કરે છે. આયુષ અને આયુષ્માન ભારત આ એક જ છે કે અલગ અલગ? ના, અલગ છે. આયુષ્યમાન ભારત એ યોજના છે, એના અંતર્ગત આયુષના અંતર્ગત અમુક જે યોગ અને નેચરોપેથીની જે સેવા આપવામાં આવે છે એના અંતર્ગત એનો સમાવેશ થાય છે. આયુષ્માન ભારત સ્કીમમાં બસ આયુષના એના થ્રુ જ ટ્રીટમેન્ટ થાય છે એવું કંઈ છે? ના સર, એવું નથી. એલોપેથી બી સારવાર એમાં થાય છે. શું છે બેઝિક એના સ્કીમ્સના પેરામીટર્સ આયુષ્માન ભારતના? હા જી સર, આયુષ્યમાન ભારત યોજના એક ઇન્સ્યોરન્સ સ્કીમ છે. કેમ કે અત્યારે ભારતના એક ડેટા પ્રમાણે ભારતના નાગરિકોમાં આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર બહુ વધારે છે. અંદાજે લગભગ હું શ્યોર નથી, પણ 67% આસપાસ છે. એટલે એમાં જે ઘટાડો થાય અને ગરીબોને ઉત્તમ કક્ષાની સારવાર મળી રહે એ માટે સરકારની એક યોજના છે. એના અંતર્ગત 5 લાખ સુધીનું વીમા કવર પરિવારના દરેક સભ્ય દીઠ આપવામાં આવે છે. અને ગુજરાત સરકાર અલગથી 5 લાખનું આપે છે. એમ કરીને 10 લાખની જોગવાઈ ગુજરાતમાં હાલ છે. ટૂંકમાં સરકાર થોડા પૈસા આપશે ગરીબ લોકોના ટ્રીટમેન્ટ માટે, ટર્શરી હેલ્થ કેર. હા જી સર. હવે ગરીબ કોઈ વ્યક્તિ દવાખાનામાં કે હોસ્પિટલમાં ગયા અને નાનકડી બીમારી હોય અને મોટું કંઈ એમ કહી દે કે ભાઈ તમારે તો આટલું મોટું ઓપરેશન કરાવવું પડશે, અને એમ કરીને ઇન્સ્યોરન્સ સ્કીમમાંથી સરકારના પૈસા લઈ લે છે. આવું બધું અત્યારે પ્રચલિત બહુ છે. હા સર. આને રોકવા તમે શું કરશો? એક હેલ્થ ઓફિસર હોય ડિસ્ટ્રિક્ટમાં, એ પદ પર હોય, તમે શું કરો? હા સર, એવા ઘણા બધા કૌભાંડ થતા જ હોય છે. હમણાં બી આપણે તાજેતરમાં કદાચ ખ્યાતિ હોસ્પિટલના કાંડ વિશે આપણે બધા માહિતગાર છે, પણ એને રોકવા માટે એક કડક માર્ગદર્શક બનાવવી જોઈએ. સરકારે કદાચ આજકાલમાં જે એની જાહેરાત બી કરી છે કે જે એનું જે સચોટ નિદાન થવું જોઈએ એ કદાચ આમ તો પહેલાં સરકારી હોસ્પિટલમાં જ થવું જોઈએ. અને સરકારી હોસ્પિટલના જે ડૉક્ટર હોય કે જે એના કોઈ નિષ્ણાંત હોય એ આપણને ત્યાં રિફર કરે કે તમારે આ જગ્યાએ જવું જોઈએ, આ સુવિધા છે એ સરકારી હોસ્પિટલમાં અવેલેબલ નથી, તો પ્રાઇવેટમાં જવાની જોગવાઈ કરવી જોઈએ. બાકી જ્યાં સુધી સરકારી હોસ્પિટલમાં જે જોગવાઈ અને જે સારવાર મળતી રહેતી હોય તો તે સરકારી હોસ્પિટલમાં જ એને આપવી જોઈએ. સરકારના જે દિશા નિર્દેશો પ્રમાણે સરકાર જો જોગવાઈ કરે કે તમારે પ્રાઇવેટમાં સુવિધા લેવાની જરૂર છે તો જ ત્યાં મોકલવા જોઈએ. બાકી અત્યારે આ સ્ટાન્ડર્ડ પ્રોસિજર નથી હાલના તબક્કે? તમે જે સોલ્યુશન કહ્યું, શું અત્યારે એ ચાલુ છે કે પછી એ નથી ચાલુ? એ સ્ટાન્ડર્ડ પ્રોસિજર એ નથી. સપોઝ કોઈ પ્રાઇવેટમાં બી કોઈ નિદાન કરે અને જો જરૂર લાગે કે પ્રાઇવેટમાં કોઈ ઓપરેશનની જરૂર છે ને એ હોસ્પિટલ એમ્પેલેડ હોય આયુષ્માન ભારત યોજનામાં, તો ડાયરેક્ટ થઈ જતું હોય. તો એને ગવર્મેન્ટ ડોક્ટરના પરમિશનની કોઈ જરૂર નથી. તમે SC/ST ની પોસ્ટ સેકન્ડ પ્રેફરન્સ રાખી છે, કેમ એવું? ફર્સ્ટ કેમ નહીં? એટલે ફર્સ્ટ સર, મારું જે હાલ પોસ્ટિંગ છે દાંતા તાલુકામાં છે અને હું છેલ્લા 5 વર્ષથી ત્યાં દાંતા તાલુકો એટલે થોડો ટ્રાઇબલ એરિયા ત્યાં અંદર કવર થાય છે. તો મેં ત્યાં જોયું કે આ વિસ્તારમાં જે સરકારની જે યોજનાઓ છે
એ સરકારી યોજનાઓ ટ્રાઇબલની તો પૂરેપૂરી સરસ એવી બનાવી છે, પણ જે ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ એ ક્યાંક ના ક્યાંક થતું નથી. અને એ જે નાગરિકો છે એ પણ એટલા બધા સાક્ષર નથી. એટલે મારો વનબંધુ કલ્યાણ યોજના શું છે? હા સર, વનબંધુ કલ્યાણ યોજના 2006માં કદાચ શરૂ કરવામાં આવી હતી અને એક અમરેલા યોજના છે. એના અંદર વિવિધ આદિવાસી ઉત્થાનને લગતી યોજનાઓ અંદર સમાવેશ કરવામાં આવી છે સર. પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ એટલે હા સર, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ એટલે એ એવા સમુદાય કે જે આદિમ જૂથો છે, કે જે બહુ ગુજરાતમાં કયા છે? ગુજરાતમાં 4 છે, કાથોડી, પછી કાથોડી, પઢાર, પછી સીધી અને કોટવાડિયા. પાકું 4 જ છે? હા સર, 4 જ છે. પઢાર એટલે પઢાર એક નળકાંઠા વિસ્તારમાં આજુબાજુમાં વસતી આદિમ સમુદાય છે. કયા એરિયાને નળકાંઠા વિસ્તાર કહેવાય છે? અમદાવાદ અને સુરેન્દ્રનગરનો વિસ્તાર છે. રાણાગઢ આજુબાજુનો વિસ્તાર છે, જે પર્ટિક્યુલરલી પઢાર વિસ્તાર કહેવાય છે. એમની કોઈ ખાસિયત? એમનું પઢાર નૃત્ય બહુ પ્રખ્યાત છે સર. જે એ લોકો મોટાભાગે નળ સરોવર છે એમાં જ એમનો રોજગાર ચલાવતા હોય છે. એટલે એમાં જે આપણે જે હોડી હોય એમાં અલીસા મારવાની જે પદ્ધતિ હોય છે એ અનુસાર એમનું પઢાર નૃત્ય થતું હોય છે સર. એવું કેમ? એટલે એમની રોજગારી એ નળકાંઠા. હા સર, એવું દરિયામાં નાવ ચલાવતા હોય એ હા સર. ટાઈપનું છે હા સર. એમની અંદર. તો એવું કેમ છે? દરિયો તો બહુ દૂર છે. પણ જે નળ સરોવર છે એ ખૂબ જ મોટો વિસ્તાર છે. એટલે ત્યાં અંદર માછીમારી કરવા માટે બીજી કોઈ બાબતે એ લોકો. નળ સરોવરમાં માછીમારી અલાઉડ છે? હું સર એ વિશે શ્યોર નથી, ખ્યાલ નથી. તમે કહ્યું ને કે મેઇન રોજગાર છે હા. માછીમાર કરવું. નળ સરોવર એક એમાં અલાઉડ છે? હા, નળ સરોવર અભયારણ્ય છે એટલે એમાં સરકારની પરમિશનથી કેટલાક અંશે અલાઉ છે. નેશનલ પાર્કમાં એમાં અલાઉ હોતું નથી. કેપિટલ પનિશમેન્ટ એટલે શું? કેપિટલ પનિશમેન્ટ એટલે મૃત્યુદંડ સર. ભારતમાં લીગલ છે કે નહીં? હા, આમ ભારતમાં કાયદાકીય જોગવાઈ પ્રમાણે લીગલ છે. શું એ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? એના ફાયદા ગેરફાયદા વિશે જણાવો ને. આમ જોવા જઈએ સર, હોવું જોઈએ. અને જે હ્યુમન રાઇટની દ્રષ્ટિએ વાત કરીએ તો ના હોવું જોઈએ. કેમ કે હોવું જોઈએ એટલા માટે કેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે બળાત્કાર ને એવા અમુક કિસ્સા છે કે જેમાં એ કેપિટલ પનિશમેન્ટની જોગવાઈ હોય તો જે દોષિતો છે એના ઉપર એક નમૂનારૂપ દાખલો બેસે સર, જેથી એવા ગુનાઓ થતા અટકે. અને ના હોવું જોઈએ એટલા માટે સર કે કેમ કે કદાચ કેટલાક અંશે એનો દુરુપયોગ થવાની પણ શક્યતા છે સર. તો એના અંદર જે આપણા બંધારણે આપણને જે હક્કો આપેલા છે એની ઉલ્લંઘન થવાની શક્યતા છે સર. ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ કેપિટલ પનિશમેન્ટ આપી શકે? સર હું વિશે શ્યોર નથી સર. કદાચ અમુક જે ફોજદારી કેસ હોય છે એમાં આપી શકે છે સર, પણ હાઈકોર્ટમાં અપીલ એની થઈ શકે છે. કોઈ સેફટી ગાર્ડ છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ આપે કેપિટલ પનિશમેન્ટ? એને અગેન્સ્ટમાં કોઈ સેફટી છે, નેચરલ સેફટી? ના સર, હું એ વિશે શ્યોર, મને ખબર નથી સર. વોટરશેડ મેનેજમેન્ટ એટલે શું? વોટરશેડ મેનેજમેન્ટ એક સરકારની સર એક યોજના છે જેના અંતર્ગત જે આપણે વરસાદી પાણી હોય એનું એકદમ શોર્ટ. વરસાદી પાણીનું સંરક્ષણ કરવું સર, એટલે વોટરશેડ મેનેજમેન્ટ. બરાબર. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન વિશે સાંભળ્યું છે? હા સર, તમે સમજાવો. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન એ સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળની એક યોજના છે જેના અંતર્ગત જે દર્દીઓના જે ડેટા છે એને ઓનલાઈન કરવાની જોગવાઈ છે સર, જેથી એક ક્લિક ઉપર દર્દીના ડેટા હોય, પાસ્ટ રિપોર્ટ્સ હોય એ બધું મળી રહે અને ફાઇલને કાગળમાંથી ઝંઝટમાંથી છુટકારો મળી રહે. અને કોઈ પણ હોસ્પિટલમાં દર્દી જાય તો એને ત્યાં બધા ડેટા મળી રહે ડિજિટલી. તમે હાલમાં સ્ટાફ બોય તરીકે કામ કરી હા રહ્યા સર. છો, હા સર. તો કોઈ એવું પેશન્ટ છે કે જે રેબિસથી પીડિત છે, હા સર. કોમામાં છે, ઈલાજ શક્ય નથી, અને એમના જે સગાવાલા છે દર્દીના એ એવું ઈચ્છી રહ્યા છે કે તમે એમને એક ઝેરનું ઇન્જેક્શન આપો જેનાથી જે એ પીડાય છે, એ રીબાય છે, એ એમને છુટકારો મળે. તમે આવું કરશો? ના સર, એ આપણા દેશમાં લીગલી નથી. એને શું કહેવાય? કોઈ પર્ટિક્યુલર ટર્મ છે એના માટે? એક્ટિવ યુથિનેસિયા સર. એક્ટિવિઝન. પેસિવ યુથિનેસિયા અલાઉડ છે. તો એ પેસિવનો શું અર્થ થાય? એમાં દર્દી કોઈ O2 સપોર્ટ કે કોઈ વેન્ટિલેટર સપોર્ટ ઉપર હોય તો એમાં સરકારની ગાઈડલાઈન અનુસાર જે કાર્યવાહી કરવાની થતી હોય છે એના અનુસાર એનું જે સપોર્ટ સિસ્ટમ હોય છે એને હટાવી લેવાની આવે છે અને પછી દર્દીનું બરોબર છે.
ક્રિકેટમાં હમણાં ઓડીઆઈ ક્રિકેટમાં નવા ચેન્જીસ આવ્યા આ મહિનામાં જ આવ્યા, એ તમારી જાણમાં છે? ના સર, એ વિશે હું ખ્યાલ નથી સર. સર સારું, થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ.